સસરા શું દાઢી વધારી છે. લાવ દાઢી તારી કરી નાખું. અરે પાણ જેવી. આવડો મોટો પીછો. અરે આ પીછો, આ અસ્ત્રો, આ લટપટીયું 150 વર્ષ પહેલા મારા સસરાના ગામના દરબાર વિલાયત ગયા હતા, ત્યાંથી લાવીને મારા સસરાને ભેટ આપ્યા છે. આ બધો જ માલ છે ને ઈ ઇમ્પોર્ટેડ છે. અમાર કેટલી વાર સુધી અહીં બેઠા રહેવું? અરે આ ભાઈ ઉભા રહ્યો ને, એકની તો આરસ પાણ જેવી દાઢી કરી લેવા દ્યો, પછી તમારી એ કરી નાખીશ. ડાચું હરખું રાખજે. હા આજ તો ભગો ભજીયા વાળો દાઢી કરે છે. એ તમારું તેલ ઉકળી ગયું? એ થઈ ગયું. હા બા, આ લોટ તો ડોવાઈ ગયો. હવે આમાં શું નાખું? હવે તારો બાપ તો ખાટા ઢોકળા ખાતો હતો. આખો ભમે ભજીયા નથી બનાવ્યા. જે નાખવું તે નાખ, નાખ્યા કર. હવે આ ઇમ્પોર્ટેડ અસ્ત્રાથી તારી દાઢી ઈરાનના ગાલીચા જેવી સુવાળી કરી દઉં. સરખું ડાચું રાખ. એ માજરા જોરથી ચમકારો બોલો. હવે બીજો ગાલ હો. બીજો કાલ દવાખાને જવું પડશે. લોહી લોળ કરી નાખ્યો. આ તો ગયો. એ તમારો વારો તો વેલો આવી ગયો. એ ભજીયાને કેટલી વાર છે? અરે ભજીયા તૈયાર જ છે. ભગાભાઈ નથી આયા? અરે ભગાની શું જરૂર છે? હું ભગાની સાસુ. એવા તમતમતા ભજીયા બનાવીશ ને કે યાદ કરશો. અને હું ભગાની વહુ. આ લોટ ડઉં છું. અમારા હાથના ભજીયા ખાઈને તમે અમારા કાયમના ગ્રાહક થઈ જશો. કેમ માં? એ હા. નાકેથી શરૂ કરીશ. તું ભાગી જતો નહીં. હા હરખું ડાચું રાખ. અરે આ મારું નાક કાપી નાખ્યું, દવાખાને જવું પડશે. અરે પણ ઊભો તો રે. અરે તારી દાઢી તો કાશ્મીરના કેસરના ખેતર જેવી સુવાળી કરી દઈશ. ઊભો રે. ગયો. અરે હા સાજુ રાખ લ્યો. ગરમ ગરમ ખા. અરે વાહ, ભાઈને દે ભજીયા. હા ભાઈ હા. હા તારી તો હજામત હાઈ ક્લાસ બનાવી દઈશ. નરકમાં કરાવી હોય ને એવો લાગીશ હો. મારો કાન કાપી નાખ્યો રે. અરે પણ હજી દાઢી કરવાની બાકી છે. અરે સરગમાં બનાવી હોય એવી કરી દઈશ. ગયો હાલભાઈ તું. અરે મારે નથી કરાવી, મારે દવાખાને નથી જવું. અરે પણ તને હું હુંવાડી કરી દઈશ. એ ભાઈ જાસ